નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ઇન્સ્ટાગ્રામની અંદરથી વગર વોટરમાર્કવાળી રીલ્સ ડાઉનલોડ કેવી રીતે કરી શકાય, બરાબર। તો મિત્રો, આપણે ઇન્સ્ટાગ્રામ પરથી ડાયરેક્ટ રીલ્સ ડાઉનલોડ કરતા હોઈએ છીએ ત્યારે મિત્રો આપણને ઇન્સ્ટાગ્રામનું વોટરમાર્ક જોવા મળતું હોય છે, બરાબર। પણ મિત્રો, આજનો આ વિડીયો તમે પૂરો જોઈ લેશો તો મિત્રો તમે વગર વોટરમાર્કવાળી રીલ્સ ડાઉનલોડ કરતા શીખી જશો, બરાબર। તો મિત્રો, સૌથી પહેલાં તમારા ફોનમાં અહીંયા ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે, બરાબર। તો આપણે અહીંયા ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનને ઓપન કરી લઈએ, બરાબર। ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન ઓપન થઈ જાય એટલે મિત્રો તમને અહીંયા ખૂણામાં રીલ્સવાળો ઓપ્શન જોવા મળતો હશે, બરાબર। ત્યાં મિત્રો તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે, બરાબર। એટલું થઈ જાય એટલે મિત્રો તમારી સામે કંઈક આ રીતની રીલ્સો ઓપન થઈ જશે, બરાબર। હવે મિત્રો અહીંયાથી તમે જે કોઈ રીલ્સ ડાઉનલોડ કરવા માગતા હોય તે મિત્રો અહીંયાથી તમારે જોઈ લેવાની છે, બરાબર। તો આપણે અત્યારે હાલ આ રીલ્સને ડાઉનલોડ કરવાની છે, બરાબર। તો મિત્રો, ડાઉનલોડ કરવા માટે તમારે અહીંયા શેરવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે, બરાબર। એટલું કરશો એટલે મિત્રો તમને અહીંયા કોપી લિંકવાળો ઓપ્શન જોવા મળતો હશે, બરાબર। ત્યાં મિત્રો તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે, બરાબર। એટલું થઈ જાય એટલે મિત્રો તમારે અહીંયાથી બેક આવી જવાનું છે, બરાબર। હવે મિત્રો તમારા ફોનની અંદર જે ક્રોમ બ્રાઉઝર હોય તેની મિત્રો તમારે અહીંયા ઓપન કરી લેવાનું છે, બરાબર। તો આપણે અહીંયા ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી લઈએ, બરાબર। ક્રોમ બ્રાઉઝર ઓપન થઈ જાય એટલે મિત્રો તમારે અહીંયા સર્ચ કરી દેવાનું છે ઇન્સ્ટાગ્રામ રીલ્સ ડાઉનલોડ। એટલું મિત્રો તમારે ખાલી અહીંયા સર્ચ કરી દેવાનું છે, બરાબર। હવે મિત્રો તમને અહીંયા પહેલા નંબર ઉપર વેબસાઇટ દેખાતી હશે ત્યાં મિત્રો તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે, બરાબર। એટલું કરશો એટલે મિત્રો તમે ઇન્સ્ટાગ્રામ પરથી જે કોઈ રીલ્સ વિડીયોની લિંક કોપી કરી લાવ્યા હોય તે મિત્રો તમારે અહીંયા ઉપરની સાઈડ પેસ્ટ કરી દેવાની છે, બરાબર। એટલું થઈ જાય એટલે મિત્રો અહીંયા તમે થોડા નીચે આવશો એટલે તમને અહીંયા ક્લોઝ લખેલું જોવા મળતું હશે, બરાબર। ત્યાં મિત્રો તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે, બરાબર। એટલું થઈ જાય એટલે મિત્રો તમને અહીંયા નીચે ડાઉનલોડવાળો ઓપ્શન જોવા મળતો હશે, બરાબર। ત્યાં મિત્રો તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે, બરાબર। એટલું થઈ જાય એટલે મિત્રો તમારે અહીંયા ક્લોઝ પર ક્લિક કરી દેવાનું છે, બરાબર। હવે મિત્રો તમારી આ જે રીલ્સ છે તે મિત્રો ડાઉનલોડ થવાની સ્ટાર્ટ થઈ જશે, બરાબર। તો મિત્રો આપણી આ જે રીલ્સ છે તે મિત્રો ડાઉનલોડ થઈ ગઈ છે, બરાબર। હવે મિત્રો આપણે અહીંયાથી ગેલેરીમાં જઈને જોઈ લઈએ, બરાબર। તો મિત્રો તમે આ જોઈ શકો છો આપણી જે આ રીલ્સ છે તે મિત્રો ગેલેરીમાં સેવ થઈ ગઈ છે, બરાબર। તો મિત્રો તમે પણ એ રીતે ઇન્સ્ટાગ્રામ પરથી રીલ્સ ડાઉનલોડ કરી શકો છો, બરાબર। તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી નાખજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા તો પ્લીઝ મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર।